ચેપ્ટર 1 લેક્ચર નંબર આપણે 13 સ્ટાર્ટ કરીએ। દાખલા નંબર 4 જોઈએ। ગણ એ બી સી અને ડી 4 ગણ આપ્યા છે અને એમાં 1 થી 7 પ્રશ્નો આપ્યા છે અલગ અલગ યોગગણ શોધવાના। બરાબર છે। યોગગણ કઈ રીતે શોધાય તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું, છતાં પણ આપણે જોઈ લઈએ। ચાલો 1.4 નો ચોથો પ્રશ્ન, 4 ગણ એ બી સી ડી અહીંયા લખેલા છે। એમાં જે પહેલો પ્રશ્ન છે એમાં આપણે એ યોગ બી શોધવાના છે। એ યોગ બી પહેલા એના ઘટકો લખી નાખીએ। એના ઘટકો છે 1 2 3 4। યોગ બી, બીના ઘટકો લખી નાખીએ 3 4 5 અને 6। યોગગણ કરવાનું છે આપણે, બધા ઘટકો આવી જશે અહીંયા। પહેલા ગણના ઘટકો 1 2 3 4 અહીંયા લખી નાખ્યા। બીજા ગણના ઘટકમાં 3 અને 4નો સમાવેશ અહીંયા થઈ ગયો છે, બીજી વાર આપણે નહીં લખીએ। ત્યારબાદ છે 5 અને 6। ક્લિયર? તો આપણે આ એ યોગ બી ગણ્યો છે, તો એ યોગ સી, બી યોગ સી, બી યોગ ડી, આ 3 વસ્તુ તમને સ્વપ્રયત્ને ફાવે જાતે? બરાબર છે। ત્યારબાદ 5 6 અને 7 એ પણ એક જ જેવા છે, 3 ગણના યોગગણ છે। જે પ્રક્રિયા આપણે 2 ગણ માટે કરી એવી જ આપણે 3 ગણ માટે કરીશું। બરાબર છે। તેમાંથી 5માં હું કરાવું છું 6 અને 7। બરાબર, તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે। સિમ્પલ છે, આવડે ને? ચાલો તો 5મો પ્રશ્ન શું છે? એ યોગ બી યોગ સી, 3 ગણનો યોગગણ છે। પહેલાં એના ઘટકો લખી નાખીએ 1 2 3 4। પછી યોગ બી, બીના ઘટકો લખી નાખું 3 4 5 6। અહીંથી લખાઈ ગયા। હવે યોગ છે સી, તો સીના ઘટકો 5 6 7 8 છે જ અહીંયા। 5 6 7 અને 8 આ બધા જ ઘટકનો સમાવેશ આ ગણમાં આપણે કરી દેવાનો। ધ્યાન રાખવાનું કે કોઈ પણ ઘટકનું રિપીટેશન થવું જોઈએ નહીં। તો જો 1 થી 4 અહીંયા છે, પછી 3 4 તો આવી ગયા, 5 અને 6। ટૂંકમાં આ બંને ગણ ભેગા કરો એટલે 1 થી 6 થઈ ગયા। 1 થી 6માં 5 અને 6 તો અહીંયા આવી જ ગયા ઓલરેડી, 7 અને 8। તો જોઈને આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે 1 થી 8 ઘટકો આપણે લખવાના થાય। 1 2 3 4 5 6 7 અને 8। આ શું થઈ ગયું? 3 ગણનો યોગગણ। સિમ્પલ। તો બાકીના બે જે સ્વપ્રયત્ને આવા છે તમને હવે ફાવે। 1.4 નો છઠ્ઠો પ્રશ્ન, 4 ગણ એ બી સી ડી આપણે અહીંયા લખી દીધા છે। એમાં પહેલો પ્રશ્ન આપણે એ છેદ બી શોધવાનો છે, એટલે કે એ અને બીનો આપણે છેદગણ શોધીએ છીએ। બરાબર, એના ઘટકો લખી નાખીએ 3 5 7 9 11। આનું છેદ બી સાથે છે, બીના ઘટકો છે 7 9 11 અને 13। બરાબર નીચે બરાબર કરીશું। છેદગણમાં ઘટકો કયા રાખીશું? જે બંનેમાં સામાન્ય હોય તે। તો કયા ઘટકો સામાન્ય દેખાય છે? 7 9 અને 11। તો આન્સર થઈ ગયો આપણો 7 9 અને 11। સિમ્પલ છે। ક્લિયર? એ છેદ બી આપણે કરી નાખ્યો, તો એ પ્રમાણે આ બી છેદ સી, એ છેદ સી, બી અને ડીનો છેદગણ અને આ એ અને ડીનો છેદગણ, એટલે આવડે છે એમાં પ્રમાણે સ્વપ્રયત્ને। ક્લિયર? હવે એક 3 ગણનો છેદગણ છે આપણે 3 નંબરમાં, એ સી અને ડીનો, એ આપણે પહેલાં કરી લઈએ। ચલો 3 નંબરમાં એ સી અને ડીનો છેદગણ લખીશું આપણે। એના ઘટકો 3 5 7 9 11। એનો છેદગણ સી સાથે, એટલે સીના ઘટકો 11 13 અને 15। એનો છેદગણ ડી સાથે, એટલે 15 અને 17। હવે ત્રણેયમાં જે કોમન હોય તે, તો સૌથી ઓછા ઘટકો ત્યાંથી આપણે ચેક કરીએ તો ઓછું ચેક કરવું પડે। અહીંયા 2 જ ઘટક છે, તો વધુમાં વધુ 3 ગણમાં જો કોમન આવી શકે તો 2 જ ઘટક આવી શકે। બરાબર, ચલો 15 જોઈએ તો આ 2 ગણમાં છે, પણ ત્રીજા ગણમાં નથી। જે 3 ગણનો છેદગણ છે, એટલે 3 ગણમાં જે સામાન્ય હોય જ ઘટક જવાબમાં આવે। 15 2માં કોમન છે પણ ત્રીજામાં નથી, એટલે 15 જવાબ તરીકે આવશે નહીં। અને આ 17, તો આ 17 2માંથી ક્યાંય નથી। ટૂંકમાં એક પણ એવો ઘટક નથી જે 3 કોમન હોય। તો આ 3 ગણનો છેદગણ આપણે શું લખીશું? ખાલી ગણ। ક્લિયર? ચલો 6 નંબર જોઈએ। 6 નંબરમાં શું છે? બી અને સીનો યોગગણ કરવાનો છે।
અને એનો છેદગણ એ સાથે કરવાનો છે. સૌથી પહેલાં આપણે બી અને સીનો યોગગણ કરીશું. જે જવાબ આવશે એનો એ સાથે આપણે છેદગણ કરીશું. ચાલો, એ છેદ બી યોગ સી શોધો છે. હવે આપણે ત્રણેય ઘટક એક સાથે લખીને પણ શોધી શકીએ અથવા અલગ અલગમાં ભૂલ થવાના ચાન્સ થોડા ઓછા છે, એટલે આપણે બેટર છે એ પ્રમાણે જઈશું. તો જ્યારે આવી પોઝિશન હોય એટલે સૌ પહેલાં આપણે જે બ્રેકેટમાં આપ્યું હોય ને એની ગણતરી પહેલાં કરવી પડે. એટલે સૌથી પહેલાં આપણે બી અને સીનો યોગગણ શોધી લઈએ. સૌથી પહેલાં આપણે બી અને સીનો યોગગણ શોધીશું. તો બીના ઘટક લખી નાખીએ 7, 9, 11, 13. એનો યોગગણ છે સી સાથે. સીના ઘટકો છે 11, 13 અને 15. આ બંને ગણમાં આપણે શું કરવું છે? યોગગણ કરવું છે. એટલે 7, 9, 11, 13. 7, 9, 11, 13 અને આ 15. આવી ગયા બધા ઘટક. હવે બી યોગ સી આવી ગયો. હવે એનો છેદગણ આપણે એ સાથે કરીએ એટલે ફાઇનલ આન્સર આપણને મળી જાય. એનો છેદગણ બી યોગ સી સાથે. સૌ પહેલાં હું એના ઘટક લખી નાખીશ. એના ઘટક છે 3, 5, 7, 9 અને 11. જેનો છેદગણ કોની સાથે કરીશ? બી યોગ સી સાથે. તો બી યોગ સીના જવાબ મારી પાસે રેડી છે અહીંયા. 7, 9, 11, 13 અને 15. ક્લિયર? તો આ બંનેનો છેદગણ લેવો છે એટલે બંનેમાં જે ઘટક કોમન હશે તે જવાબમાં આવશે. 3 અને 5 બંનેમાં નથી. 7 છે, 9 છે અને 11. તો આન્સર થયો આપણો 7, 9 અને 11. 7, 9 અને 11. ક્લિયર? તો અત્યારે આપણે આ જે 6 નંબર કર્યો એક્ઝેક્ટ એના જેમ જ છે આ 8 નંબર. અહીંયા પહેલાં બી અને સીનો યોગગણ કરવાનો હતો, ત્યારે અહીંયા પહેલાં બી અને ડીનો યોગગણ કરીશું. પછી જેમ અહીંયા આન્સર આવ્યો એનો આપણે એ સાથે છેદગણ કર્યો એ જ પ્રમાણે બી યોગ ડીનો છેદગણ આપણે એ સાથે કરીશું. તો આ કર્યું છે પ્રમાણે આ પ્રશ્ન તમને 100 પ્રયત્ન ફાવે. ક્લિયર? એક્ઝેક્ટ એકને એક જેવા હશે અને સહેલા હશે. હું તમને 100 પ્રયત્ન જ આપીશ. તેમ છતાં પણ જો ક્યાંય પ્રોબ્લેમ આવે તો કોલ પણ કરી શકો છો અને વોટ્સઅપમાં તમે ડિફિકલ્ટી પણ મોકલી શકો છો. બરાબર છે? સારું, તો હવે આપણે 9 નંબર ગણીએ છીએ. 9 અને 10 લગભગ એક જેવા છે. તો 9 હું ગણું છું, 10માં હું તમને જાતે 100 પ્રયત્ન આપીશ એક્ઝેક્ટ એ પ્રમાણે. બરાબર? તો પહેલાં 9 નંબર આપણે જોઈ લઈએ. એ છેદ બી, બી યોગ સી એનો આપણે છેદગણ કરવાનો છે. ટૂંકમાં જે બે બ્રેકેટ અલગ અલગ હોય ને પહેલાં એ શોધી લેવાના અને એ જે બંનેના આન્સર આવે ને એની વચ્ચે અહીંયા જે પણ પ્રક્રિયા આપણને કરવાની કીધી હોય એ આપણે કરીશું. બરાબર? ચાલો, તો પહેલાં આપણે એ અને બીનો છેદગણ શોધી લઈએ. પહેલાં આપણે શું શોધીશું? એ અને બીનો છેદગણ. તો એના ઘટકો લખી દઈએ આપણે. એના ઘટકો છે 3, 5, 7, 9 ને 11. જેનો છેદગણ આપણે બી સાથે કરીએ છીએ. બીના ઘટકો 7, 9, 11 અને 13. આનો આન્સર હું અહીંયા સામે જ લખી દઉં છું. એટલે શું છે, દાખલો અહીંયા પતી જાય તો પાના ફેરીને તમને કન્ફ્યુઝન ના રહે એટલા માટે. ચલો, તો બંનેમાં કોમન શું થાય છે? 7, 9 ને 11. ક્લિયર? 7, 9 અને 11. ચલો, એ છેદ બી આવી ગયો. હવે આપણે બી અને સીનો યોગગણ શોધીએ. બી યોગ સી શોધીશું. બીના ઘટકો 7, 9, 11 અને 13. જેનો યોગગણ સી સાથે છે એટલે આપણે સીના ઘટકો લખી દઈએ. સીના ઘટકો કયા છે? 11, 13 અને 15. 11, 13 અને 15. તો આ બંનેના યોગગણનો આન્સર પણ હું સામે જ લખું છું. શું આવશે આન્સર? 7, 9, 11, 13 અને 15. 7, 9, 11, 13 અને 15. ક્લિયર? તો હવે ફાઇનલ પ્રક્રિયા કઈ જે આપણે અહીંયા કરવાની છે? એ છેદ બી અને બી યોગ સી એ બંનેનો આપણે છેદગણ કરવો છે. એટલે એ છેદ બીનો આન્સર કયો છે આપણી પાસે? 7, 9, 11. 7, 9, 11 જેનો છેદગણ બી યોગ સી. એટલે બી યોગ સીના આન્સર કયા છે? 7, 9, 11, 13 અને 15. બરાબર કરો. અહીંયા છેદગણ કરો છે. બંને ગણમાં કોમન શું છે? 7, 9,
અને 11 આપણો આન્સર થઈ ગયો. વધુમાં ખાલી લખવું હોય MCQ અને ઓપ્શન તરીકે જો આપણને આપી શકે તો એમાં જવાબ આવો પણ આવી શકે કે 7, 9, 11 અહીંયા જે ઘટક છે એના જ આવી ગયા છે ને. આ શું છે આપણે છેદ બી છે. એટલે ખાલી આ આપણે તો અહીંયા અટકી જવાનું છે. આ તમારી માત્ર જાણકારી માટે કે આ જ વસ્તુ MCQમાં હોય તો MCQમાં આવા ગણ પણ ઓપ્શન તરીકે આવી શકે. અધરવાઇઝ આવો કોઈ ગણ એ છેદ બી, એ યોગ બી, બી છેદ સી એવા ઓપ્શન પણ આપી શકે. તો અહીંયા આન્સર તમારે જે બી આવે છે સામે ટેલી કરવાનો હોય કે આ જ આન્સર એક્ઝેક્ટ કોનો હતો, એ આ 7, 9, 11 કોનો જવાબ છે, એ છેદ બીનો. તો એ જવાબને આ જવાબને આપણે છેદ બી પણ લખી શકીએ. ટૂંકમાં આ 2 ગણનો છેદ ગણ એ છેદ બી આપણને મળે એમ. બરાબર. અત્યારે આપણે અહીંયા જ અટકીશું. આ તમારી જાણકારી માટે ખાલી હતું. ક્લિયર? તો જે પ્રમાણે આ 9મો કર્યો એ પ્રમાણે 10મો આવડે ને. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. સૌ પહેલાં આપણે અહીંયા એ અને ડીનો યોગગણ કરીશું, પછી બી અને સીનો યોગગણ કરીશું, અને જે 2 આન્સર આવ્યા હશે એનો આપણે છેદગણ કરીશું. થઈ જાય. હવે આપણે 7મો પ્રશ્ન જોઈએ 1.4નો. 4 ગણ ABCD આપ્યા છે અને ફક્ત એમના અંદર છેદગણ જ શોધવાનો છે. પહેલો ગણ એ શું બતાવે છે? x, જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. પછી બી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, સી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, અને ડી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. અને એમના માટે આ 6 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. બરાબર. ચલો 4 ગણ અહીંયા 7મા પ્રશ્નના અમે લખેલા છે. પહેલો ગણ એ શું બતાવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ થઈ? 1, 2, 3, 4, 5 ક્રમશઃ બધી જ. બરાબર. ગણ બી કોનો ગણ છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. માત્ર 2 કી સંખ્યાઓ છે, 2, 4, 6, 8 થાય પ્રમાણે. પછી સી શું બતાવે છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે 1, 3, 5, 7, 9 આ પ્રમાણે. ખ્યાલ આવે? ચલો 9 અહીંયા લખી નાખું છું કારણ કે તમને આગળ ખ્યાલ આવશે હમણાં. પછી ડી શું બતાવે છે? ડી છે અવિભાજ્ય સંખ્યાઓ. તો પહેલી જે અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 2, પછી 3, 5, 7, 11, 13. બરાબર છે. એક લિમિટ સુધી આંકડાઓ લખી નાખવાના જેથી આપણને અંદાજો આવી જાય કે આ ગણ શું સ્પેસિફિકેશન કરે છે. ક્લિયર? તો સૌ પહેલાં આપણે જે પ્રશ્ન શોધવાનો છે જવાબ એ અહીંયા હું લખી નાખું. પહેલો છે એ છેદ બી. હવે અહીંયા જે ગણ લખ્યા છે આપણે, બરાબર, એની વિશે થોડી માહિતી આપણે અલગથી લખી નાખીએ. તો જો એ છે ને પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, એટલે એ આ બી, સી અને ડી બધાને જ પોતાની અંદર સમાવે છે. એટલે બી એનો ઉપગણ છે, ગણ સી પણ એનો ઉપગણ છે, અને ગણ ડી પણ એનો ઉપગણ છે. આપણે આ યાદ રાખીશું. બરાબર છે. તો અહીંયા મારે એ અને બીનો છેદગણ શોધવો છે. તો આંકડાઓ લખાયા વગર જ ખ્યાલ આવી જાય કે ભાઈ બીના બધા ઘટકો એમાં છે, તો એ અને બીનો છેદગણ શું આવશે? બી જ આવશે. મારે અહીંયા કારણમાં લખવું હોય તો લખાશે કે બી એ એનો ઉપગણ છે. ખ્યાલ આવી ગયો? હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો છે એ અને સીનો છેદગણ. તો એ અને સીના છેદગણમાં પણ સી એનો ઉપગણ છે. અહીંયા પણ છેદગણમાં આપણને શું મળશે? સી જ મળે. અને અહીંયા કારણ આપણે શું લખીશું? કારણ કે સી એનો ઉપગણ છે, સીના બધા જ ઘટકો એમાં છે. બરાબર ને. છેદગણમાં આપણે શું લખીએ? જે બંનેમાં કોમન હોય તે. બરાબર. હવે આપણે 3 નંબર ઉપર જઈએ. 3 નંબર છે એ અને ડીનો છેદગણ. તો ડી અહીંયા એનો ઉપગણ છે જ, એટલે અહીંયા છેદગણમાં પણ આન્સર ડી જ આવશે. અને કારણ લખવું હોય તો લખીશું કે ડી, કારણ કે ડી એનો ઉપગણ છે. ચલો 4 નંબર બી અને સીનો છેદગણ કરો છે. બી શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે, 2, 4, 6, 8 આ પ્રકારે. એનો છેદગણ સી સાથે. સી શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, 1, 3, 5, 7 આ પ્રમાણે. તો હવે તમને ક્લિયર છે કે આ બેકી છે, આ એકી છે, યુગ્મ છે, અયુગ્મ છે, બંનેમાં કોમન શું હોય? કંઈ જ ન હોય. આ બંનેનો છેદગણ આપણે શું લખીશું? ખાલી ગણ લખાશે. 5મો જોઈ લઈએ. 5મો છે બી અને ડીનો છેદગણ. બી કયા ઘટકો છે? યુગ્મ સંખ્યાઓ છે, 2, 4, 6, 8 આ પ્રમાણે. એનો છેદગણ ડી સાથે. ડીના ઘટકો કયા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે,
2 3 5 7 11 13 આ પ્રકારે। તો બંનેમાં એક જ ઘટક 2 જ કોમન આવે, કારણ કે અહીંયા બધી જ યુગ્મ છે અને આ અવિભાજ્ય સંખ્યાઓ છે। બગડો એટલે કે 2 એ એક જ એવી સંખ્યા છે જે યુગ્મ પણ છે ને અવિભાજ્ય, બાકી 2 સિવાયની બાકી જેટલી પણ અવિભાજ્ય સંખ્યા આગળ આવશે એ બધી કેવી હોય? અયુગ્મ હોય। એટલે આ બંને ગણમાં માત્ર એક જ ઘટક કોમન આવે અને કયો છે? 2। જવાબ તમે આમ પણ લખી શકો। આ જવાબને આપણે ગુણધર્મ સ્વરૂપમાં લખવો હોય તો આમ પણ લખાય કે બી છેદ ડી એવા એક્સનો ગણ છે જ્યાં એક્સ એ શું બતાવે છે? તો એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બતાવે છે। ક્લિયર? હવે આપણે 6 નંબર જોઈએ। હવે આપણે સી અને ડીનો છેદગણ લઈએ। તો સી શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ। સીમાં છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1 3 5 7 9 આ પ્રમાણે। એનું છેદગણ ડી સાથે છે। ડી છે અવિભાજ્ય સંખ્યાઓ જે છે 2 3 5 7 11 13। હવે જુઓ, આ ગણમાં માત્ર અયુગ્મ સંખ્યા છે અને આ ગણમાં પણ માત્ર અયુગ્મ જ છે, સિવાય કે 2। હું 2 ને છોડી દઉં તો બાકીના બધા ઘટકો કયા છે? અયુગ્મ છે। હવે આ બંનેમાં ફરક શું છે? તો અહીંયા અયુગ્મ તો ખરા, પણ કયા? અવિભાજ્ય। અહીંયા બધા જ અયુગ્મ। ટૂંકમાં અહીંયા તમામ અયુગ્મ સંખ્યાઓ અહીંયા સમાવેશ છે, જ્યારે અહીંયા તમામ અયુગ્મ સંખ્યા નથી, પણ જેટલી સંખ્યાઓ છે બધી જ અયુગ્મ છે, 2 સિવાય। ખ્યાલ આવે ને? જેમ કે અહીંયા 5 7 પછી 9 અહીંયા આવ્યો, પણ 7 પછી 9 અહીંયા નહીં આવે, કારણ 9 વિભાજ્ય સંખ્યા છે। ટૂંકમાં આપણે એવું કહી શકાય કે ગણ એનની તમામ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અહીંયા છે। ગણ એનની તમામ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અહીંયા નથી, પણ અહીંયા રહેલી તમામ સંખ્યાઓ જેટલી પણ છે એ બધી જ કેવી છે? અયુગ્મ છે, સિવાય કે 2। તો આ બંનેમાં કોમન શું થાય? તો આ ગણના બધા જ ઘટકો અહીંયા કોમન આવે, સિવાય કે 2। એટલે હું શું લખી શકું? અહીંયા કોમન મારે લખવું હોય તો 3 5 7। હવે આ 3 ઘટક લખું ને તો નક્કી નથી થતું કે આ માત્ર અયુગ્મ લખું છું કે અવિભાજ્ય, માટે મારે આગળના ઘટકો લખવા પડે। 11 13, જો આગળ વધીશ તો કયો ઘટક કોમન થશે? 17 થશે, બરાબર? તો આપણો જવાબ થયો। હવે તમે અહીંયા જોઈ શકો છો આ જવાબ શું દર્શાવે છે? બધી જ અયુગ્મ સંખ્યા અહીંયા કવર થઈ જાય છે, સિવાય કે 2, બરાબર? તો અયુગ્મ સંખ્યાનો ગણ આપણો કયો હતો? ડી હતો। આ જવાબને મારે જો લખવું હોય આ જ પ્રશ્નના સીમિતમાં તો આખો ગણ ડી છે, સિવાય કે 2। હું જવાબ એક આવો પણ લખી શકું, બરાબર? આવો જવાબ ન લખવો હોય, મારો જવાબ બીજી રીતે લખો તો આમ પણ લખાય કે આ ગણ એક્સનો ગણ છે। ગુણધર્મ સ્વરૂપમાં બતાવું છું। કેવા એક્સ? તો અહીંયા બધા ઘટકો કેવા છે? અવિભાજ્ય છે, ખાલી એક જ ઘટક 2 ને છોડીને। હવે અવિભાજ્ય સંખ્યાનું વિવરણ કરીએ ને આપણે, તો બગડો જે એક એવી અવિભાજ્ય સંખ્યા છે જે યુગ્મ છે, બાકી બધી જ અવિભાજ્ય સંખ્યા કેવી છે? અયુગ્મ છે। તો અહીંયા જવાબમાં હું એવું લખી શકું કે એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ અવિભાજ્ય સંખ્યા છે। કેવી? અયુગ્મ અવિભાજ્ય સંખ્યા। અયુગ્મ પણ હોવી જોઈએ અને અવિભાજ્ય પણ હોવી જોઈએ। તે 2 સિવાયને આ બધા જ જે સંખ્યાઓ છે એ બધાનો સમાવેશ અહીંયા થઈ જાય। ક્લિયર? હવે થોડી થિયરી જોઈ લઈએ આપણે। પહેલો મુદ્દો છે અલગ ગણ, જેને કહેવાય છે ડિસજોઇન્ટ સેટ। જો 2 અરિક્ત ગણ, અરિક્ત એટલે ખાલી ન હોય તેવા 2 અરિક્ત ગણ એ અને બી માટે બંનેનો છેદગણ જો આપણને 5 મળે તો અને તો જ એ અને બીને અલગ ગણ કહેવાય। ટૂંકમાં 2 ગણનો છેદગણ કેવો હોવો જોઈએ? ખાલી ગણ, જ્યાં 2માંથી એક પણ અરિક્ત ન હોવા જોઈએ, અરિક્ત હોવા જોઈએ, એટલે કે ખાલી ન હોવા જોઈએ। એટલે ખાલી ન હોય તેવા 2 ગણનો છેદગણ ખાલી ગણ થાય તો એ 2 ગણને અલગ ગણ કહેવાય, બરાબર? દાખલા તરીકે એ છે 2 3 5 અને બી છે 6 અને 10। હવે આ બેનો છેદગણ કરું એટલે બંનેમાં જે કોમન ઘટક છે જવાબમાં આવશે, તો બંનેમાં કોમન કંઈ છે નહીં। એટલે બંને ગણ પૈકી એક પણ ગણ ખાલી ગણ નથી, તેમ છતાં પણ બંનેનો છેદગણ કેવો છે? ખાલી ગણ। તો આ બંને ગણને શું કહેવાય? એકબીજાના સાપેક્ષે અલગ ગણ કહેવાય। ક્લિયર?
એટલે અહીંયા બંનેનો છેદગણ ખાલી ગણ થયો માટે એ અને બી અલગ ગણ છે। વેન આકૃતિ દ્વારા સમજીએ। સાર્વત્રિક ગણ યુ અહીંયા બતાવ્યો છે, આને ગણ એ કહી દઈએ, આ ગણ બી છે। તો બંનેમાં કોમન ઘટક કંઈ છે નહીં, બંને એકબીજાને છેદતા પણ નથી, બરાબર। એટલે કે અહીંયા બંને ગણ એ અને બીનો છેદગણ કેવો છે? ખાલી ગણ। તો આ જે વેન આકૃતિ બતાવી છે એ અલગ ગણની થાય। ક્લિયર? હવે થિયરીનો બીજો મુદ્દો છે તફાવત ગણ, જેને આપણે કહીએ છીએ ડિફરન્સ સેટ। બે ગણનો તફાવત ગણ સમજીએ। એ અને બી બંને સાર્વત્રિક ગણ યુના ઉપગણ છે, બરાબર। તો આવા બે ગણ એ અને બી માટે એમાં હોય પરંતુ બીમાં ન હોય। શું કીધું? એમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો તફાવત ગણ કહે છે, જેને સંકેતમાં આપણે એ માઇનસ બી લખીશું। આ તફાવત ગણમાં ક્રમનું મહત્ત્વ રહેશે, બરાબર। કઈ રીતે હમણાં આપણે ઉદાહરણમાં સમજીએ। શું કીધું? એ માઇનસ બીનો સંકેત વાપર્યો એ કોના માટે? એમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા ઘટકો। હવે શબ્દથી કદાચ ઓછી ખ્યાલ આવે, આપણે ઉદાહરણમાં સમજીએ, બરાબર। તો આ તફાવત ગણ મેળવવાની જે ક્રિયા થશે એને કહેવાશે તફાવત ક્રિયા। એટલે કે એ માઇનસ બી એવા એક્સનો ગણ થશે જે એક્સ એમાં હોય અને એક્સ બીમાં હોવા જોઈએ નહીં, બરાબર। એ માઇનસ બીનો ક્રમની જગ્યાએ હું જો બી માઇનસ એ લખું તો આપણે ઘટકો ક્યાંથી લખવાના? બીમાંથી લખવાના। એટલે બી માઇનસ એમાં એવા એક્સ આવે જે બીમાં હોય પરંતુ એમાં ન હોય। એ માઇનસ બીમાં શું હોય? ઘટકો એમાંથી લેવાના, અને બી માઇનસ એમાં ઘટકો બીમાંથી લેવાના। અહીંયા એવા જ ઘટકો આવશે જે એમાં હોય પરંતુ જો બીમાં કોમન થાય તો લેવાના નહીં, અને બી માઇનસમાં પણ એ પ્રમાણે ઘટકો ક્યાંથી લેવાના? બીમાંથી લેવાના, પરંતુ જો એમાં આવે તો લેવાના નહીં, બરાબર છે। ચલો એક ઉદાહરણ સમજીએ। માનો કે એ બરાબર 1 2 3 6, બી બરાબર 3 4 5। આ પ્રમાણે મેં બે ગણ લીધા છે, તો એ માઇનસ બી મારે લખવો છે। એટલે એ અને બીનો તફાવત, ક્રમ એથી બીનો તફાવત। હવે એથી બીના તફાવતમાં ઘટકો જવાબ ક્યાંથી આવશે? એમાંથી આવશે। એટલે આપણો જવાબ ગણ જે પણ અહીંયા હશે એ ઘટકો કયા લેવાના? 1 2 3 6, એટલે કે એમાંથી જ લેવાના, પરંતુ જે બીમાં હોય લેવાના નહીં। શોર્ટમાં આ બંનેમાં જે કોમન ઘટકો છે એની સિવાયના એના ઘટકો લેવાના। એટલે એનો પહેલો ઘટક એક જવાબમાં આવશે તો અહીંયા જોવાનું, અહીંયા હોય તો નહીં લેવાનો। એક એમાં છે પણ બીમાં નથી એટલે લઈ શકાશે, બરાબર। પછી 2 અહીંયા છે નથી તો લખાશે। પછી 3 અહીંયા છે હા તો નહીં લખવાનો। 6 અહીંયા છે નથી તો 6 જવાબમાં આવશે। ટૂંકમાં એ માઇનસ બીમાં ઘટકો ગણ એના જ આવે, બરાબર, એના બધા ઘટકો, પણ એના ઘટકોમાં જે ઘટક બીમાં હોય તો લેવાનો નહીં। ખ્યાલ આવી ગયો? તે જ પ્રમાણે બી માઇનસ એ લખવો છે મારે, જવાબ ઘટકો પહેલો ગણ બી છે એટલે બીના ઘટકો લખ્યા, બીજો ગણ એ છે તો એના ઘટકો અહીંયા પાછળ લખ્યા છે। હવે બી માઇનસ એમાં ઘટકો ક્યાંથી લેવાના? 3 4 5, આમાંથી જવાબમાં આપણે આવશે, જે અહીંયા હોય તે લેવાના નહીં। પહેલો ઘટક 3 જે અહીંયા છે એ અહીંયા પણ છે એટલે 3 જવાબમાં આવશે નહીં। 4 અને 5 પૈકી એક પણ ઘટક અહીંયા નથી એટલે 4 અને 5 એ આપણે જવાબમાં આવે। ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે એ અને બીનો કે બી અને એનો તફાવત ગણ એમનો શોધી શકીએ। હવે આ બંને તફાવત ગણની આપણે વેન આકૃતિ જોઈએ। અહીંયા સાર્વત્રિક ગણ યુ બંનેમાં બનાવે છે, બે ગણ એ અને બી પણ બંને બનાવે છે। અહીંયા એ માઇનસ બી અને અહીંયા બી માઇનસ એને સંગત આપણે વેન આકૃતિ બતાવીએ છીએ। હમણાં સમજીએ એ પ્રમાણે એ માઇનસ બીમાં કયા ઘટકો આવે? તો ઘટકો આવશે એમાંથી, પણ જે બીમાં હોય લેવાના નહીં। હવે એના ઘટકો કેટલા થયા? આ બધા થયા, આટલા ઘટકો એના છે, પણ એમાં જે વચ્ચેનો ભાગ છે એવો ભાગ છે જે એમાં પણ છે અને બીમાં પણ છે, એટલે આ એનો એવો ભાગ બતાવે છે જે બીમાં સામાન્ય છે। તો એ માઇનસ બીમાં આપણે કયા ઘટકો લઈશું? માત્ર એના, બીમાં કોમન હોય લઈશું નહીં। આટલા ઘટકો આવે એ માઇનસ બીમાં। ખ્યાલ આવ્યો? એ જ પ્રમાણે બી માઇનસ એમાં ઘટકો ક્યાંથી આવશે? બીમાં આટલા ઘટકો આવશે આ પ્રમાણે। ખ્યાલ આવી ગયો? એટલે વેન આકૃતિથી પણ વધારે સ્પષ્ટ થઈ જાય। હવે થોડા ગુણધર્મો જોઈ લઈએ। માનો કે એ સાર્વત્રિક ગણનો અને બી પણ સાર્વત્રિક ગણ યુનો બે ઉપગણ બતાવ્યા છે, તો એ અને બીનો
તફાવત હું કોઈ પણ ક્રમમાં લઈશ તો જે જવાબ ઘટક આવશે એ જવાબ ઘટક પણ યુના ઉપગણ થવાના જ, a-b અને b-a. ક્લિયર? બીજો ગુણધર્મ જોઈ લઈએ. જો a bનો ઉપગણ હોય એટલે a bનો ઉપગણ છે અર્થાત b શું છે? અધિગણ છે. તો ઉપગણમાંથી અધિગણનો તફાવત હંમેશા ખાલી ગણ થાય. કારણ a - bના ઘટકો ક્યાંથી લખીશું? આપણે એમાંથી લખીશું, પણ એમાંથી એવા ઘટકો લખીશું જે બીમાં હોય એ લખવાના નથી. તો અહીંયા તો એના બધા જ ઘટકો બીમાં છે, તો એમાં એવા કોઈ ઘટક નથી જે બી સિવાય વધના હોય, માટે આ ગણ તફાવત ગણ કેવો આવે? ખાલી ગણ. બરાબર. ઉદાહરણ દ્વારા આ બીજો ગુણધર્મ આપણે સમજીએ. માનો કે એના બે ઘટકો છે 2, 3 અને બીના બે ઘટકો લખાય 1, 2, 3, 5. અહીંયા મેં ઉદાહરણ એવી રીતના લીધું છે જેથી આ શરતનું સમાધાન થાય, એટલે કે એ બીનો ઉપગણ થાય અર્થાત એના ઘટકો બધા જ મેં બીમાં દર્શાવેલા છે. આવી પરિસ્થિતિમાં આપણે એ અને બીનો તફાવત લખવો છે તો ઘટકો ક્યાંથી લખીશું? એમાંથી લખીશું. બરાબર. પણ જો બીમાં આવે તો લઈશું નહીં. તો પહેલો ઘટક 2 જે અહીંયા છે એટલે જવાબમાં આવશે નહીં. બીજો ઘટક 3 એ પણ અહીંયા છે એટલે લખીશું નહીં. તો a - bમાં એક પણ ઘટક લખી શકાય એમ નથી, માટે a અને bનો તફાવત શું થાય? 5. ક્લિયર? અહીં એક નોંધ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. મેં અહીંયા વેન આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાર્વત્રિક ગણ u બતાવે છે, આ ગણ a છે, આ ગણ b છે. ઉપર જ આપણે હમણાં a - b અને b - a ની વેન આકૃતિ જોઈ છે. તો a - b એટલે કેટલો ભાગ થવાનો? આ પ્રમાણે આ શું થઈ ગયો? a - b થઈ ગયો. એટલે આટલો ભાગ આપણને a - b દર્શાવે છે. પછી એ પ્રમાણે b - a કેટલો ભાગ થાય? આટલો ભાગ થાય. ખ્યાલ આવી ગયો? આ ભાગ છે એ b - a દર્શાવે છે. બરાબર. અને વચ્ચેનો જે ખાલી ભાગ છે એ શું છે? a/b, જે આ ભાગ a/b છે. બરાબર. એટલે વેન આકૃતિમાં આ a - b ભાગ, આ b - a અને વચ્ચેનો a/b. તો આ જે ત્રણ ગણ થયા a - b, a/b અને b - a, એ ત્રણ પરસ્પર અલગ ગણ છે. પરસ્પર અલગ ગણનો અર્થ શું થાય? કે a - b, a/b અને b - a પૈકી કોઈ પણ બેનો હું છેદગણ લઈશ તો મને શું મળશે? ખાલી ગણ. તમે જોઈ શકો છો આ બંનેમાં કોમન કંઈ જ નથી, આ બંનેમાં કોમન એમ પણ કંઈ નથી, અને આ બંને ગણમાં પણ કંઈ સામાન્ય છે નહીં. આથી ત્રણે ગણ કેવા છે? પરસ્પર અલગ ગણ છે. ક્લિયર? હવે થિયરીનો આ મુદ્દો છે આપણે ટેક્સ્ટ બુકમાં નથી પણ જૂના કોર્સમાં પણ હતો અને ક્યાંક તમને કદાચ JEE-માં પણ કામમાં લાગે એ મુદ્દો આપણે જોઈ લઈએ છીએ. સંમિત તફાવત ગણ, જેને કહેવાય છે સિમેટ્રિક ડિફરન્સ સેટ. સંમિતનો અર્થ છે સિમેટ્રિક. બરાબર. સંમિત તફાવત સમજીએ આપણે. a અને b બંને યુના કોઈ ઉપગણ છે. બરાબર. તો આવા ગણ a અને bના સંમિત તફાવત ગણને આ પ્રમાણે દર્શાવીશું. અને વંચાશે a ડેલ્ટા b. તો a ડેલ્ટા b શું છે? તો a - b અને b - a નો યોગગણ. આ a થી b નો તફાવત છે, આ b થી a નો તફાવત, એ બંનેનો યોગગણ. બરાબર. આ યોગગણને આપણે સંમિત તફાવત કહીશું. એટલે a ડેલ્ટા બીમાં કયા ઘટકો આવશે? યોગગણ એટલે અથવા. બરાબર. યોગગણનો અર્થ લખી નાખ્યો? અથવા. હવે a ડેલ્ટા બીમાં શું છે? a - b અને b - a નો યોગગણ છે. તો a - b નો અર્થ શું થાય? x belongs to a - b. યોગગણ એટલે અથવા x belongs to b - a. બરાબર. ઉદાહરણ દ્વારા સમજીએ. એના ઘટકો 1, 2, 3, 5 અને બીના ઘટકો મેં 3, 4, 5 લખ્યા છે. મારે a ડેલ્ટા b શોધવો હશે તો મારે પહેલાં a - b અને b - a શોધવાનો અને બંનેનો શું કરીશું? યોગગણ. તો પહેલાં a - b શોધું છું. a - bમાં કયા ઘટકો લખીશ? a માંથી. બીમાં હશે લખીશું નહીં. તો 1 જવાબમાં આવશે, 2 આવશે, 3 અહીંયા છે અને 5 પણ અહીંયા છે એટલે નહીં આવે. a - bમાં કયા ઘટક આવ્યા? 1 અને 2. પછી b - a લખીશ તો જવાબ ક્યાંથી લખવાના? બીમાંથી. પણ એમાં હોય તો લેવાનો નહીં. આ 3 અહીંયા છે એટલે 3 આવશે નહીં. 4 અહીંયા નથી તો 4 જવાબમાં આવશે. પછી 5 એ અહીંયા છે એટલે 5 જવાબમાં નહીં આવે. તો b - a માં એક જ ઘટક આવ્યો. હવે a ડેલ્ટા b શોધો છે તો સૂત્ર પ્રમાણે a - b અને b - a નો મારે યોગગણ કરવો પડશે. તો a - bના ઘટકો આપણે શોધેલા છે અહીંયા 1 અને 2, જેનો યોગગણ હું b - a એટલે 4 સાથે કરું તો આ બંને ગણનો યોગગણ શું થઈ જાય? 1, 2 અને 4. આ આપણો જવાબ થઈ ગયો. હવે ખ્યાલ આવી ગયો સંમિત તફાવત કોને કહેવાશે? અને વેન આકૃતિમાં સમજાવી દઉં તમને. તો આ સાર્વત્રિક ગણ u છે જે ગ્રીન કલર છે, આ ગણ a છે અને આ b છે.
તો એ ડેલ્ટા બી એટલે એ માઇનસ બી અને બી માઇનસ એનો યોગગણ, તેમાં એ માઇનસ બી તો આપણને ખ્યાલ છે કેટલા ઘટકો આવશે, આટલા આવશે, અને બી માઇનસ એ કેટલા ઘટકો થાય, આટલા થવાના. એટલે આ આકૃતિમાં જે બ્લેક લાઇનથી દર્શાવેલો ભાગ છે એ અને બીનો સમિત તફાવત દર્શાવે છે, જે આપણે એ માઇનસ બી અને બી માઇનસ એના યોગગણથી દર્શાવીએ છીએ. બરાબર. હવે આ જ આકૃતિ દ્વારા આપણે એમ પણ સમજી શકાય કે જો મેં બધા ભાગમાં લાઇન દોરી હોત તો એ શું થઈ જાત, એ અને બીનો યોગગણ થઈ જાત. એટલે એ અને બીનો યોગગણ શું કહેવાય, બધા જ ઘટકો વચ્ચેના પણ આવી જાય. બરાબર. પણ એ ડેલ્ટા બીમાં કયા ઘટકો આવશે, ખાલી વચ્ચેના આવતા નથી. એટલે એ ડેલ્ટા બી માટે બીજું સૂત્ર આવું પણ થાય છે કે એ યોગ બી એટલે બધામાંથી ખાલી આ વચ્ચેનો ભાગ એટલે કે એ છેદ બી માઇનસ કરી નાખો. તો આ શું બતાવે છે, એ ડેલ્ટા બી. એટલે એ ડેલ્ટા બી શોધવા માટેના અત્યારે મેં બે સૂત્રો બતાવેલા છે. બરાબર. તો આ થિયરી ટેક્સ્ટ બુકની બહારની હતી, આપણે જોઈ લીધી છે. બરાબર. તો આને સંગત જે પણ દાખલા હશે તફાવત ગણના અલગ ગણના આપણે જે શીખ્યા આજે થિયરી એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.